લાલ કોર્ટ ખાતે બની રહેલા નૂતન સિટી મ્યુઝિયમની અગ્રણીઓએ લીધી મુલાકાત। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સફળ વર્ષોની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ અનુસંધાને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલ કોર્ટ ખાતે નિર્માણાધીન નૂતન સિટી મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરવા માટે અગ્રણીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, મહામંત્રી શ્રી દીપકભાઈ પડિયાર, ડેપ્યુટી મેયર પક્ષના નેતા દંડક તેમજ વોર્ડ નંબર 13 અને 14ના કાઉન્સિલર સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન મ્યુઝિયમની ચાલી રહેલી કામગીરી, વિકાસની ગતિ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। અગ્રણીઓએ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા। સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા વડોદરાને આગામી સમયમાં યુનેસ્કો ખાતે ક્રિએટિવ હેરિટેજ સિટી તરીકે દરજ્જો મળે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે। આ દિશામાં લાલકોટ ખાતે વિકસાવવામાં આવી રહેલું સિટી મ્યુઝિયમ શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મ્યુઝિયમની કામગીરીની પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતા ઉપસ્થિત અગ્રણીઓએ વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ અમે પ્રગતિ પંથની યાત્રા એટલે કે અમે લાલકોટની વિઝિટ માટે આવ્યા છીએ। અમારી સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, દંડક એવા બાલકૃષ્ણ શુક્લે તેમજ વોર્ડ નંબર 14 અને 13ના કાઉન્સિલરો સાથે છે, પૂર્વ કાઉન્સિલરો સાથે છે અને પૂરી ટીમ અમે અને અમારા 5 પદાધિકારીઓ સાથે મળીને અમે એક મુલાકાત માટે આવ્યા છીએ। અને અત્યારે જે આપણું ગાયકવાડી ટાઈમની ઇમારતો છે એને જે આપણી ઐતિહાસિક ઇમારતોને આપણી જે ધરોહરો છે એને જાળવી રાખીને એક મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે। તો એને અત્યારે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે। કેટલા સમયમાં કામગીરી પૂરી થશે? આજે વિઝિટ તમે તો કરી છે, કામગીરી શરૂ બી કરવામાં આવી છે, કેટલા ટાઈમ લાગશે? કામગીરી જોતાં તો લાગે છે કે મોટાભાગનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે। વિશ્વ નેતા, ગુજરાતના સપૂત અને છેલ્લા 25 વર્ષથી તેઓ દેશની અને રાજ્યની સેવા કરી રહ્યા છે। એક નવો વિક્રમ તેમને કરેલો છે। સતત 12 વર્ષ સુધી ભારત દેશના પંતપ્રધાન તરીકે તેમણે જે કામ કરેલું છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એવા જ એક કાર્યક્રમ જેનું નામ છે પ્રગતિ પથ, એટલે કે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખૂબ જ મહત્ત્વના અને સારા સંવેદનશીલ કામો થયા છે તેની એક સ્થળ સ્થિતિની વિગત મેળવી અને એની સાથે સાથે સાથી તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અહીં આવ્યા છે। જ્યારે કોર્પોરેશન દ્વારા લાલકોટ ખાતે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે। આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું એક સર્વોત્તમ સ્થાન જ્યારે બની રહ્યું છે ત્યારે આ સ્થળની વિઝિટ કરવા માટે અમે જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે અમારી સાથે અકોટા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર શ્રી ગીતાબેન અને તેઓની ટીમ અને સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14ના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને વડોદરા મહાનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે। આ પ્રકારનું જે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, 45 કરોડના જંગી ખર્ચે જ્યારે એક સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એક સારા કામ માટે થઈને હું કોર્પોરેશનના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।